તો નમસ્કાર મિત્રો, આપણને જે સમયની રાહ જોતા હતા તે સમય આખરે આવી ગયો છે. જીસેટ 2026ની નોટિફિકેશન આવી ગઈ છે એક્ઝામ માટેની. તો આપણે તે જોઈએ. તો તેમાં છે ઓનલાઈન ફી ચૂકવણીનું પગલું 1 એ 22 જૂનથી 21 જુલાઈ સુધી છે. અને ઓનલાઈન રજિસ્ટ્રેશન એ તમારું 22 જૂનથી 22 જુલાઈ સુધી છે, બરાબર. અને આ બંને પગલાં ફરજિયાત છે. અને પરીક્ષાની તારીખ તમારી રવિવાર 29 નવેમ્બરે 2026ના છે. પરીક્ષાનો સમયગાળો એ 3 કલાક, એટલે કે સવારે 9:30થી બપોરે 12:30 સુધી. અને પરીક્ષાનો સમય જેમાં આપણે પેપર 1 છે એ 1 કલાક રહેશે અને પેપર 2 છે તેના માટે 2 કલાક ફાળવવામાં આવે છે. તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવું હોય તો આ તેની ઓફિશિયલ વેબસાઇટ છે. તેની નોટિફિકેશન જોવી હોય તો ત્યાં તમે જોઈ શકો છો અને ત્યાં તમારે ફોર્મ ભરવાનું છે. હવે આપણે જોઈએ તેની ઓફિશિયલ વેબસાઇટ છે આ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર. તો અહીં તમે જોઈ શકો છો, તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને જોવા મળશે એ નોટિફિકેશન. અહીં તમને બધી માહિતી આપવામાં આવશે અને અહીં તમારે ફી ભરવાની રહેશે અને પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે મિત્રો, આમાં આપણે એક બીજી નવી માહિતી એડ કરીએ કે ન્યૂ એક્ઝામિનેશન સેન્ટર એટ હિંમતનગર, એટલે કે હિંમતનગરમાં એક નવું એક્ઝામિનેશન સેન્ટર આપ્યું છે. અને એન્ડ 3 ન્યૂ સબ્જેક્ટ, એટલે કે 3 નવા સબ્જેક્ટ આપ્યા છે, જેમાં ઇન્ડિયન કલ્ચર, યોગા અને સ્ટેટિસ્ટિક વિલ બી ઇન્ટ્રોડ્યુસ ફ્રોમ ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન. એટલે કે જીસેટમાં આ 3 સબ્જેક્ટ આપણને આપ્યા છે તે નવા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, બરાબર. 2026 onward the syllabus and the examination pattern will be same as per UGC નેટ. એટલે કે જીસેટનો જે સિલેબસ છે તે યુજીસી નેટના સિલેબસની જેમ જ રહેશે. તો મિત્રો, ફટાફટ તમે હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ કરી દો અને તમારી જીસેટની જે તૈયારી છે તે પણ ચાલુ કરી દો. અને જો તમારું પેપર 2નો સબ્જેક્ટ એ સાયકોલોજી હોય તો તમે આજે જ આપણી ચેનલ મનોજગત સાથે જોડાઈ જાઓ, જેથી આપણે ભેગા મળીને જીસેટના સિલેબસને, એટલે કે સાયકોલોજીના જે સિલેબસ છે તેને અને એના PYQs ને આપણે ભેગા મળીને સોલ્વ કરીએ. થેન્ક યુ.